નમસ્કાર, આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ। ગુજરાતના કચ્છ જિલ્લાની સીમા એ પાકિસ્તાન સાથે જોડાયેલી સીમા છે અને આ રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત અગત્યની એ ગુજરાતની સરહદ એ ભારતની સરહદને પાકિસ્તાન સાથે જોડે છે। આ રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વના એવા વિસ્તારમાં વસતા વાઢા કોળી સમાજના બંધુઓમાં રાષ્ટ્રીય સ્વયંસેવક પ્રેરિત સંસ્થાઓ કેટલાય વર્ષથી સેવા કાર્યો કરી રહી છે અને આ સેવા કાર્યના નવા પ્રકલ્પના ભાગરૂપે ભુજ તાલુકાના ભીરંડિયા ગામ ખાતે વાઢા કોળી સમાજ તથા સેવા ભારતી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે એક અનોખો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો। કચ્છની પાકિસ્તાન સાથેની સીમા નજીક વસતો આ વાઢા કોળી સમાજ છેલ્લા કેટલાય વર્ષોથી હિન્દુ હોવા છતાં હિન્દુ પરંપરાઓ અને લગ્નની પદ્ધતિઓથી અલગ થઈને પોતાનું જીવન નિર્વાહ એ ચલાવતા હોય છે, પરંતુ સંઘ પ્રેરિત સંસ્થાઓના પ્રયત્નના કારણે ધીરે ધીરે વાઢા કોળી સમાજ પોતાની હિન્દુ પરંપરાઓ તરફ પાછા વળતા જોવા મળી રહ્યા છે। ત્યારે આવા વાઢા કોળી સમાજ એક છેલ્લા કેટલાય વર્ષોથી હિન્દુ પદ્ધતિથી લગ્ન કરવાની પદ્ધતિ ભૂલી ચૂક્યા હતા। એવા સમાજ માટે વાઢા કોળી સમાજ તથા સેવા ભારતી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રથમ સમૂહ લગ્નમાં 5 યુગલો એ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। આ પ્રથમવાર યોજાયેલા હિન્દુ સમૂહ લગ્નના કારણે એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત કાર્યવાહ મહેશભાઈ ઓઝા આશીર્વચન આપવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કચ્છના અનેક દાતાઓએ ખૂબ મોટી સંખ્યામાં આર્થિક સહયોગ પણ કર્યો હતો અને જેના કારણે આ સમૂહ લગ્ન કાર્યક્રમ સફળ થયો હતો। આ સમૂહ લગ્નમાં આ દાતાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સીમા જાગરણના માધ્યમ હેઠળ કચ્છ જિલ્લાની સીમાઓમાં ખૂબ કામ કરનાર અને હાલ કચ્છ જિલ્લા ભાજપના જિલ્લા પ્રમુખ દેવજીભાઈ પણ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંઘ પ્રેરિત સંસ્થાઓના સ્વયંસેવકોએ ખૂબ જમદા મહેનત કરી હતી અને તેમના પ્રયત્નોના કારણે આ સમૂહ લગ્ન સફળ થયું હતું। આમ રાષ્ટ્રીય સીમા સુરક્ષાના દ્રષ્ટિએ અત્યંત મહત્વનું કામ આ દ્વારા કરવામાં આવ્યું હતું।